હેલો ગાઈસ, જય માતાજી. વેલકમ ટુ શિવશક્તિ ગરબા ક્લાસ ચેનલ. તો આવી ગયા છીએ પાછો નવો વ્લોગ લઈને. અત્યારે જાગી ગયા છીએ અને અમે અત્યારે જાગ્યા ક્યાં છીએ? હિંમતનગરમાં. તો સવારના 9 વાગે પહોંચ્યા અમે. તો હોઈ ગયા. પછી કાલે બહુ ક્રાઉડ હતું, તમે જોયું જ તું વ્લોગમાં. મારો અવાજ બેસી ગયો એટલે હવે આ સિઝન પાછી ચાલુ રહે. અવાજ બેસી ગયો ને એટલે આપણે મગાવી લીધું હળદર અને ગરમ પાણી અને મીઠું. કેમ કે મમ્મીએ કીધું હતું બેટા અવાજ બેસી જાય ને ત્યારે દવા પછી લેવાની, પહેલાં હે ને હળદરવાળું પાણી પી લેવાનું, એમાં મીઠું ને લીંબુ ની નાખીને. એટલે આપણે શું કે ડાયટ ઉપર હોય એટલે થોડુંક ઓલું કેલરી બંધ કરવાની હોય એ થઈ જાય ગરમ પાણી પીવી એટલે. અને બીજું તો કાંઈ નહીં, અવાજ બેસી ગયો છે. પણ આજે છે હિંમતનગરમાં વર્કશોપ, તો અવાજ ખુલી જાય એવી પ્રે કરજો. તો બધા પબ્લિકને એમાંય પાછા ન્યૂઝ મળ્યા છે કે અહીંયા 1200 જણાના ટૂંકમાં ઓલરેડી રજીસ્ટ્રેશન થઈ ગયા છે. કાંઈ નહીં, માતાજી માતાજી, રામનાથ રામનાથ, જોયું જાય હજી થાય. અને અત્યારે નીંદર જોયું ને તમે, ખાલી એક શિફ્ટનો કમાલ જોયો, અવાજ ખુલી ગયો એમ કાંઈ હોય માં કે ને એ સાચું જ હોય ઓલવેઝ પદ્યા. તો અત્યારે નીંદર એટલે માટે જાગી છે, એટલા માટે ટૂંકમાં નીંદર ઉડી ગઈ કે એક ભાઈ ક્યારના છે ને ડોરબેલ મારા માર થયા હતા. ક્યાંથી? હા, તો હું તમને ઉભા રહ્યો, ખમો હમણાં તમને બોલાવે આવે ને એટલે પદ્યાને કહું બ્લોગ લે, જોઈ લેજો તમે ખાલી. આવો આવો ભાઈ આવો. ઓહો ભાઈ, શું છે? વેલકમ ટુ હિંમતનગર. આવો, કેમ છો? અરે ભાઈ, એમાં કેવું કે સોરી તમને ડિસ્ટર્બ કર્યા, અમે સુઈ રહ્યા હતા એટલે તમે પહોંચ્યા જાય 10 વાગે ભાઈ. હા, પણ તમને મળવાનો મોકો બહુ મુશ્કેલથી મળ્યા હતા. આપણે કદાચ વાત થઈ હતી પેલા, ગુજ્જુ હબીબી આઈડી હતી મારે. હા 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 હા, હબીબી વાળા કપડા પહેરીને હું વિડીયો બનાવતો. ક્રિકેટના ને બધા બનાવવો છે. હા, થેન્ક યુ, તમે અમને હા, મળ્યા. પણ સોરી, હું તમને આજે ઊંઘ તમારી ડિસ્ટર્બ કરી એટલા માટે. એમાં એવું છે, તમે પહેલી વાર આવ્યો ને ત્યારે તો મારે હાવ મગજ જ કામ નતો કરતો. પછી બીજી વાર આ કૌશલભાઈને મેં કીધું કે ઓલા ભાઈ બિચારા વેટ કરે, એ હમણાં ગરમ પાણીની લેવા આવ્યો ને ત્યારે એમાં મારો એકચ્યુઅલી અવાજ બેસી ગયો. એટલે કૌશલભાઈ એવું કીધું કે ભાઈ હજી ઓલા ભાઈ ના જ તમે કીધું એ ભાઈને બોલાવી. કૌશલભાઈ સાથે બી આપણે મળીશું. કૌશલભાઈ કેમ છો? મજામાં ભાઈ. વાવડ મેળા તમે હોલીવુડ થી ટેટ આવ્યા મળવા. હા, તો આવું જ પડે. તમે અમારા હિંમતનગર માં આવો એટલે. મારી કાઠિયાવાડી થોડી પ્રોબ્લેમ વાળી છે એટલે મને પ્રોપર આવડતી નથી. હિંમતનગરની લેંગ્વેજ શું આવે? અહીંયા એકદમ ગુજરાતી દેશી બોલે. અહીંયા કેવું દેશી? બોલે? હા. ઓકે, શું કરો લ્યા તમે? શું કરો લ્યા તમે? અહીંયા એવી ભાષા ચાલે એટલા માટે. શું કરો લ્યા ભજીયા? આ પેલા મારા ભાઈબંધે કીધું કે કાઠિયાવાડીમાં બોલજે તો જ સારું લાગશે એમ. ના ના ભાઈ, જેવા હોય એવા જ દેખાવાનું, નેચરલ જ રહેવાનું. એમાં કાંઈ રાતે તો ગરબા રમવાના જ છે. ગરબા રમવાના જ છે. આજે ફૂલ ધબધબાટી છે. જો તમે ફ્રેશ થઈ ગયા તો મળીએ ગાઈસ હવે થોડીક વાર પછી. આ થોડોક આરામ કરી લે. હવે આ ભાઈ તો આવી ગયા છે, આપણા ભાઈ સ્પાઈડરમેન છે હોલીવુડમાંથી. તો રસ્તામાંથી મૂળ આવી છે તમારા? હા, મૂળ સ્પ્રે કે એવું કંઈ હોય ને? હા, પકડી માનો ચાલુ રાખ કર. એમને બીજી બીજી तो गाइस यार स्पाइडरमैन कुछ संडास में जा रहा है. स्पाइडरमैन संडास में जाते हुए और फूल यहाँ पे मस्ती चलती हुई देख सकते हो। भाई आयु के ना आयु હમણાં આવશે. આવી ગયું ભાઈ શું કરો તો तो गाइस तो जो ये तो बाहर ना पड़े जो ધૂમ ધૂમ ટાણા. શું થયું? લાડ લે મ્યાઉ. તમે બધા આખી રાત સુકાતા અરે બનાવતો પાણીમાં હળદર નાખીને ગરમ પાણી લીંબુ નાખીને મીઠું બહુ સારી બનાવીને લેતો હોય તો ગળું ભાઈ ક્યાં જવું? ક્યાં જાવ? સોજાને ના લે પછી મારે દુનિયાને બચાવવાની હતી
સ્પાઈડરમેનનો ભાઈ બેટમેન. અત્યારે નહીં ઉડે તો આ રાતના કોઈ ઉઈ નહીં કરે. આજે અમારા શિવશક્તિ ગરબા ક્લાસના ઓનર છે વનરાજસિંહ ઝાલા. આજે સ્પાઈડરમેન બનવાના છે. તમે જો સ્પાઈડરમેન. થાતું જ નથી એલા. ભાઈથી ઊંચી તો કરો. આજે ફૂલ ફોર્મ માં જઈ હિંમતનગરમાં ધૂમ મચાઈ જશે લાગે. હવર હવરમાં તમે ફટકી હો. કાપડો કુર્તો ના પહેરો. મારું આ અરે એવું કરીને એવું કોઈ સ્પાઈડરમેન ઓળખે જ નહીં, કોઈ આમ ખોટા પડાવવા આવે જ નહીં. ભાઈ તમે લેજો, ગરદી બહુ વધારે થાય તમને આ દેજો. માસ્ક પહેરી લેવું મારે. બસ પેલ લઈ. હું પોતે ભાડા ઉપર લાવ્યો. કેવું લાગે ભાઈ? આમ આખું આમ ઓલે આમ ન ઓલી હોય. કોમેન્ટ કરી દેજો ગાઈઝ. સ્પાઈડરમેન. આપા સ્પાઈડરમેન નો બીજા ભાગમાં તમને રોલ આપાય હો ભાઈ. અચક લાગુ એક્ટર નો લાગુ ભાઈ. લાગે લાગે લાગે. લાગુ જ નહીં. હિંમતનગરમાં તો લાગે જ ચલો એકટર. તો ગાઈઝ આપણા મિત્ર એવા સ્માર્ટ શોપિંગ માંથી ભાઈ આવી ગયા છે આપણા માટે કુર્તાનું કલેક્શન લઈને. બહુ બધું મસ્તીનું છે. હવે કુર્તા તો એટલા બધા છે કે માઇન્ડ કામ નથી કરતું. સ્પેશિયલી આ તો હજી એમની ઓછી વેરાયટી છે, આટલું લઈને તો આવી ગયા છે. પણ અત્યારે માઇન્ડ એવો ડિસ્ટર્બ થઈ ગયો છે ને કે કયું પહેરવું. પતિઓ કહે છે કે આ પર્પલ પહેરો અને વીરુભાઈ કહે છે આ પહેરો. હવે આમાં થાય છે એવું. વીરુભાઈ, આવો ને સાહેબ બ્રશ કરતા કરતા ચારે એકની વારે આવ્યો. પકાવી લઈએ. તને શું લાગે જો આમાં એવું છે કે આ વીરુ આ કે ને પતિઓ આ કે પાકું છે. બાકી જવું હોય બંને કલર બેસ્ટ છે. તમારે ડિસાઈડ કરવાનું છે કે પછી આપણે બેને બે આ કલર પહેરવા છે કે આ કરવા કે આપણે બેને અલગ અલગ કરવું હોય. ભાઈ તમને શું લાગે ભાઈ? બે સેમ પહેરી કે અલગ અલગ પહેરી? સેમ પહેરી કે અલગ 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 કરો તો કઈક અલગ વેરાયટી લાગશે. ઓકે કઈક હટકે લાગશે બંને. તો ઈ ભાઈ ને કઈક અલગ હોય. પણ હવે આ બે બાકી લો. બાકી કયો કલર ફાઈનલ એમ. તમે લેવા ગયો મને બાકી. ઈ બાકી ને ઈ કલર ભાઈ. આ તો ભાઈ આ ભાઈ તો કલર ભાઈ બધાય વીરુભાઈને માન દે કે આ કલર ફાઈનલ કર્યો. મંગે દો. આ કલર આજે રાતના તમને જોવા મળશે. સ્ટેપ કેમ બન્યા રહેજો. બહુ મજા આવી આપણા સાથે. ગજબ માણસો છે, ગજબ કોમેડી એક નંબર. તો ગાઈસ ચાલુ થઈ ગયા છે મારા ભાઈ એવા. શું છે ભાઈ? તું મચ ઓઈલી છે તો હું થોડું થોડું જ લઈશ. તું માં જોઈલી યાર આ મારા ખ્યાલથી ત્રીજું ચોથું પીસ તું ખાસ. પૂરી થઈ ગયા. પતવાઈ ડીશ. પા લ્યો એક ડીશ પતવા આવી. હવે આ શું કહેવાય યુવરાજભાઈ કેટલું થાય એ જોઈ. શ્રાવણ મહિનો રહ્યા હે માઈ કાંગ લાવ શ્રાવણ મહિના નો એવાય આવું ખાવું હોય ને તો તો તમને ભાવતું નથી એટલે બાકી આ ત્રીજી ભાવતું જગ્યાએ નથી. તમે હા ભાઈ મેં કઈ ટેસ્ટ કર્યું આ બધા ભાઈઓ છે અહીંયા. ભાઈ મેં ટેસ્ટ કર્યું. ઓઈલી એટલે બાકી હવે તમને દેખાડું ગાઈસ ચાલુ રાખજો. હા હા રાતના ચાલુ એટલું જમે ને ઈ હું રાખજો. દેખાડું. ચાલુ રાખજો કાઈ વાંધો નહીં પણ તું મચ હોય તમે મારા માંથી તો ઇન્સ્પાયર થયા હો કે યુવી તારા જેવું બોડી કરવું છે. હવે મને ગયો શ્રાવણ મહિનો રહે અને રોજ આવું ખાવું હોય. ભગવાન કઈ જમવાની ના પાડે હે ભાઈ. તો ગાઈઝ રેડી થઈ ગયા છીએ અને હવે જઈ રહ્યા છીએ. ઓ યાર કેવો લાગે બંટીડો જેવો બોલ રહી શું કેવું ગાઈસ તો ઈયો ગાઈસ તો હવે બે પહેરી લીધા જો કઈ કથા નહીં સેમ બટ ડિફરન્ટ કલર. યસ બ્રધર ફ્રોમ અનધર મધર એના જેવો લાગી ને બે. અને ગાઈઝ તમારે બધાને ટેવ પાડવી પડશે. એટલે હાઈ ને જો તો છાસ પીવે. તો ગાઈઝ હવે તમારા લોકોને બધી ટેવ પાડવી પડશે કેમ કે હવે અમે ચાર જ જોવા મળશે વર્કશોપમાં. કેમ કે ઓલા બધા તો ક્યાં છે એ બધા જરાક ક્લાસના કામમાં છે એટલે અમે બધા જ જોવા મળશું હવે. તો બન્યા રહ્યો હમણાં હિંમતનગરનું ક્રાઉડ કેવું છે પદીઓ છાસ પીતો પદીઓ. હોટલના માલિક નીકળ્યા ફેન.
આ છોકરો છે કોણ? પેલો ફોટો પાડો યાર. અમે કીધું આ કોણ નસીબદાર છે? એટલા મસ્ત આપણું તો જી જસ્ટ વેન્યુ પર પહોંચ્યા છીએ અને ફોટોગ્રાફી થઈ ગઈ છે ભાઈ સાથે. ચાલો વાહ ભાઈ વાહ. તો આખી ઓફિસ છે ભરાઈ ગઈ છે ફક્ત ને ફક્ત ખાલી વનભાની સાથે ફોટો પાડવા. ગણપતિ બાપ્પા તમને બહુ ખુશ થઈને જોવું છે. એટલે મને દિલથી બોલું છે. નથી કે તમને સારું લાગે એમ. અમને તમારા સને અત્યારે કીધું કે હું ખુદ ગરબા રમું છું પણ મારા વિડીયો નથી જોતા, તમારા વિડીયો જોવે છે. ઈમાનદારી દિલથી જોવું મને બહુ જ ગમે એમ. આજ પ્રેમના હિસાબે અમે આગળ જઈએ. બસ આવો નવો સપોર્ટ આપે અમને ભગવાન. રાખે રાખે. તમે સાચવો છો. Yes. બસ તમે સાચવો છો. 100%. અને તમે જે રીતે હસો છો ને તો મને ખુશ થઈને બસ એમની એ સ્માઈલ અગત્યનું જોઈને છે. જે વિડીયો જોવાની ઈચ્છા એ થાય છે. જ ખુશ છે બધા. હા અમે ગરબાને એન્જોય કરી છે. અમે બસ. કોઈને દેખાડવા માટે નથી બહુ રમતા. સરસ બધા. એ આખી વસ્તુ અલગ છે તમારી એમ. Yes. જે મને ગમે છે. શું છે કે ભાઈ આ લોકોને દેખાડવા માટે નથી રમતા. આપણી મજા હા. ગરબાને એન્જોય કરી. અને પબ્લિકને તમે બધું સાહેબ પબ્લિકને ગમવું તો જોઈએ ને. 100%. હા અને હું એ જ બીજો ભલે 50 ગણા બીજા છે મને બીજા પર નજર ના પડે Yes. એ જ જોયા કરતો આના પછી કહું ખરો જો બેટા મને બહુ જ ગમે છોકરો. કીધું એમને. હા મને છોકરો બહુ જ ગમે છે બીજું વસ્તુ નહીં. બેન જેની ફોટો રહી ટોળકી આવી ગઈ આખી. અત્યારથી ફોટો સેશન ચાલુ થઈ ગયું છે ભાઈ. બંને ભાઈઓએ પોઝિશન લઈ લીધી છે ભાઈ. અનકોટેબલ હિંમતનગર. મારું બોનસ કોઠા. તો ભાઈ હવે સમાતા નથી એટલે અમે ધીરે 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 પાછળ જાય છે. બરોબર છે ભાઈ. બનાસકાંઠાના ભાઈ ફોલોવર્સ તો ભરે છે જ. શાબાશ ભાઈ. હેડો ભાઈ હેડો. ओके फोटो पे दिल की बात आई है लगता है प्यार की रोता आई है फोटो पे दिल की बात आई है लगता है प्यार की रोता आई है सब आ गए वनराज ઝાલા की बारी आई तो प्लीज આપણે જોરદાર તાળીઓથી એમને પણ સન્માનિત કરી દઈએ વનરાજ ઝાલા અને એની ટીમ ભૂમિત્ર ભાઈ પ્રજાપતિ પણ આવી જાય પોતાના સ્થાન લે સ્ટેજ ઉપર અભી પ્લીઝ એના વંદન હિર પાર્ટી બ્લોક की आखिरी टीम प्लीज આવી है ये भी आइए બધા વનરાજ ઝાલા વનરાજસિંહ ઝાલા પ્લીઝ સર ટીમ સાથે અહીંયા આવજો ભાઈ મિત્ર પણ છે આપણા બહુ ખાસ રાજકોટ જાઓ તો મહેમાનગતિ કરવા જેવા માણસ છે આમ તો એવું કહેવાય કે મળવા જેવા માણસ નથી લૂંટવા જેવા માણસ છે એટલે એમના સન્માન માટે આપણે જોરદાર તાળી પાડી દઈશું અને સાથે તો એકચ્યુઅલમાં અહીંયા જ્યારે તમે અંદર હતા તો નાના નાના છોકરાઓ કહેતા તમારે પેલા ભાઈ જોડે ફોટો પડાવો છે, ભાઈ જોડે ફોટો પડાવો છે, એટલે નાના છોકરાઓનો તમે ફેવરેટ લાગી રહ્યા છો. સો એ સેલિબ્રિટી ગેસ્ટ બી આપણી વચ્ચે આવ્યા છે અને એમ આંખોમાં એ દ્રશ્યોને ભરવા છે આંખોમાં એ દ્રશ્યોને ભરવા છે તમને બધાને ગરબે રમતા જોવા છે. હવે વધારે વાત નથી કરતો. વન ઓફ ધી બેસ્ટ ગરબા કિંગ નામથી જે ફેમસ છે વનરાજ ઝાલા વનભા ઝાલાને આમંત્રિત કરીશું. જોરદાર તાળીઓથી આપણે એમને આમંત્રિત કરીએ અને હા બધાને સન્માનિત કરીશું. વનભા ઝાલા રેડી આપો માઈક પાકો બોલીએ શ્રી અંબે માત કી જય. ઓકે શિવ શક્તિ ગરબા ક્લાસીસ ઇન્સ્ટાગ્રામ પેજ છે ભાઈને જોવાના મજા પડી જશે. વનભા ઝાલાને તો જોવો છે પણ બધા ભાઈઓ એમની સાથે આ બધા છે ને એમના હાથ પગ ને હૈયું છે. આ ત્રણ ભાઈઓ ઉભા છે જોડે
ચારે જોડે જ હોય, કોઈ મતભેદ નથી બંને, બરોબર ને? રાઈટ ભાઈ? લો ભાઈને માઈક આપું છું. હિંમતનગરમાં હું પહેલી વાર આવું છું અને બોલતા આવડતું નથી. ચોખ્ખી વાત. બધાને જય માતાજી. હવે આમાં માતાજીનું નામ લેવામાં તો યાર બોલો તમે આવ્યા હો મફતમાં, એવું નથી યાર. માતાજીનું નામ કદાચ ગમે એ બોલવાનું જ હોય. અને અમે કોઈ બોલવાની રીતના કે એવી રીતના કોઈ ફેમસ નથી. મજા કરી છે, માતાજીના ગરબા રમી છે, પબ્લિકને ગમે છે એટલા માટે છે. તો આજે મફતમાં જ છે તો માતાજીનું નામ તો એટલીસ્ટ બોલો યાર. કેદી મળશું કેદી નહીં મળી. આ પહેલી વખત અમે હિંમતનગરમાં આવ્યા છીએ. હિંમતનગરની કંઈક અમારે યાદી લઈને જાતી છે. તો પાછા એક વાત તો બોલશું, હવે જે ન બોલે ને એને માના હમ હે, માના હમ. હો ભાઈ, કાયદેસર માના હમ, ખોટી રીતના નહીં. જેને માના હમ લાગતો હોય ને એ બોલે, બાકી બધા ન બોલતા. આપણે કોઈ ભાઈ સ્ક્રિપ્ટેડ બિપ્ટેડ નથી કરતા. ઈ હે ઈ હામે હે. રેડી? તો હાલો, જય માતાજી. હવે અવાજ આવ્યો હળદાને, કાંઈ વાંધો નહીં. જય માતાજી. આગળની સાઈડ રાખો, ત્યાંથી સ્ટાર્ટ કરશું. રાઈટ લેગ થી 1 2 3 4 5 6 7 8. હિંમત આપો. સ્ટાર્ટ. 1 2 3 4 5 6 7 8 9. રાઈટ લેગ 1, લેફ્ટ લેગ 2, રાઈટ લેગ 3, આગળ 4, લેફ્ટ સાઈડ 5, રાઈટ સાઈડ 6, સાઈડમાં 1 2 3 4, 1 2 3 4. આવડી ગયું? હા. આઈ જાઓ મેમ જલ્દી. જેડીભાઈ એમને આવવા તો જો. તો ગાઈસ બ્રેક પડ્યો તો, બ્રેકમાં અમે આઈ જાઓ અહીંયાથી. થોડું કોફી પીવા આવ્યા હતા. બધા અહીંયા આવી ગયા, બધા અહીંયા આવી ગયા ફોટો પાડવા. એને એમ છે કે વનભા ફોટો પાડ્યા વગર જતા રહેશે, પણ બધાય ખમો ફોટા પાડશે. ઉપર આયા વનરાજસિંહ. આવો ભાઈ. તમને કેવું લાગે હિંમતનગરમાં? બહુ જ સરસ ભાઈ. ઘરે પહોંચી ગયા હતા સ્પાઈડરમેન ભાઈ તો. થોડા દૂર હતા, મને બી આમ ઇરિટેટ થઈ ગયો. પીઠ આવી ગઈ. વચ્ચે રાજકોટે આવ્યો તો પણ આવવાનું છે. આમ ઉભી રહે, આમ ઉભી રહે, આમ એ ક્યારનું અનાઉન્સમેન્ટ થયું ને તે દિવસ. ભાઈ ચાલો દૂર, ભાઈ થોડા દૂર આવી ગયો, ફોટો જીને પાડવાનો છે. આ ડબ્બી લે, ડબ્બી લે, ડબ્બી. ઓકે ચલો ફટ થઈ ગયું. ત્યાંની એને સુરત જવાનું બસનો ટાઈમ તો કે મારે પહેરાવાનું છે. એક ફોટો લે. હા, ફોટો પાડ લે. એક જ અહીંયા જ ઉભા રહે. સો ગાઈસ ફોટો સેશન થઈ ગયું છે ચાલુ. અને આ બાજુ જો આ બધા વેઇટિંગમાં ઊભા છે. આ બાજુ બી ગરદી થઈ ગઈ છે. અને અહીંયા ઘેરી લીધા છે, હવા બી આવતી નથી એવા ઘેરી લીધા છે વનભાને. ભાઈ હકીકતમાં તમને સ્ટેજ ઉપરથી અહીંયા સુધી લઈ આવવામાં ભાઈ કેમ લે હોય અમને ખબર. સમજો આ બાજુ ભાઈ અને આ બાજુ આ બધા બહેનો રાહ જોઈને બેઠા છે. બરોબર જગ્યા નથી. પાડે બે તો ગાઈસ આ તો હું ખાલી મારા ગળાનો અવાજ ચેક કરતો હતો. સુર તાલ સુર આમ છેડતો તો. સુરીલી અખીઓ વાલે સુના હે તેરી અખીઓ છે. અને આમ જોવો નીકળી ગયા ભર બજારે ધોમ તડકાના. બાયણે હા ધોમ તડકામાં કહેવાય ને અત્યારે. રાતના વાગી ગયા હે 12 અને હજી તમારા માટે છે એક ટ્વિસ્ટ. તો હજી વ્લોગમાં બન્યા જ રહેજો, આવશે મજા. અને હિસ્ટ્રી તો કે ને હું અને ઈ બધું ઠીક. જો આ બધા જો અનગોઠેબલ આ બધા આવારા તત્વો બધા વિડીયો કોલમાં છે. આયો આવારા તત્વો
આ લોકોને હવે લઈ આવ્યા નહોતા ગાઈઝ. ક્લાસમાં હું નો કરવા દે. તો કહેવાનું ઈ હતું કે હજી એ ચૂપ થઈ જાવ બધાય. કહેવાનું ઈ હતું કે કાલ ના એમને ભૂખ્યા હતા, અત્યારે વ્યવસ્થિત જઈમાં હી વ્લોગ લેતા ભૂલી ગયા હતા. પણ અહીંયા ભાઈ દેશી ધાબો હતો રાજસ્થાની, બહુ ખતરનાક. કાકાને મજા આવે ને એમ જ કરતા હતા. એને ખાલી વાટકી દેખાડી કે આમાં શાક નાખો તો એને ડીશમાં જ નાખ્યું, રોટલા ઉપર. એને મજા આવી એમ સિસ્ટમેટિક કામ હાલતું હતું. આનું કેવું હતું ક્રાઉડ, એ બધી વસ્તુ હું તમને હવે ચર્ચા કરું ડીપમાં કે આ અનગોટેબલ શું કામ એને કહેવાય છે ખબર તમને? અનગોટેબલ એનું રીઝન એ કે અહીંયા કોઈ સમજતા જ નથી માણસ. માને જ નહીં ભાઈ, એને મજા આવે એમ જ કરે. જો આજે અમે અત્યારે ઇવેન્ટમાંથી પૂરું કર્યું, તમને ખબર છે તો ઇવેન્ટમાં ફોટા પાડવાનું ચાલુ કર્યું ને એટલે આપને એમ થયું આપણે એવડી બધી જગ્યાએ વર્કશોપમાં જાય ને એટલે બધા જોડે નોર્મલી ફોટા પાડી. પણ આઈનું ક્રાઉડ અનગોટેબલ હું કામે ને કે ભાઈ પેલા તો સ્ટેપમાં કોઈ સમજતા નહોતા. ફોન જો હાલે. સ્ટેપમાં સમજી ગયા, માન સમજાવ્યા, 2 સ્ટેપ દીધા તો આવી વારી ફોટો પાડવાની. તો મેં સામેથી કીધું કે આપણે ફોટો પાડીએ બધાય. તો એમાં અનગોટેબલ એમાં થયું એવું ભાઈ, સ્ટેજ આખું ચકાચક. હવે એ શું કહેવાય એમ કીધું ને આવા દ્યો. તો પેલા તો બાઉન્સરિયા જ અનગોટેબલ, બાઉન્સર બધા અનગોટેબલ. હવે બાઉન્સર તો અનગોટેબલ હતા, પછી બધા ચાલુ થયા કે ફોટા પાડવાનું કીધું ને તો બાઉન્સર ને અમારી આમ સેફટી રાખવાની હોય, એની બદલે બાઉન્સર જે ભાઈઓ હતા ને એ લોકો એના ફેમિલી લઈ આવ્યા કે આવો ફોટો ફોટો બધું પબ્લિક સાઈડમાં એના ફેમિલીને લઈ આવ્યા કે આવી જાવ ફોટા પાડવા. અમને એમ હતું કે બાઉન્સર ધ્યાન રાખશે અમારું, પણ અમારે બાઉન્સર નું ધ્યાન રાખવું પડ્યું. એટલે પછી છેલ્લે હવે પાટલા દરવાજેથી નીકળ્યા, પછી પાટલા દરવાજેથી ઈ દરવાજો ખુલ્યો એટલે નકર તો અહીંયા પારી ઠેકવાનો હમણાં વારો આવતો હતો. તો એ રસ્તામાં 2 જણા મળી ગયા. તો ગાઈઝ હવે છે ને એક અત્યારે તમારા માટે ટ્વિસ્ટ છે, બન્યા રહેજો આમાં નામાં અને બહુ મજા આવશે તમને ઈ શું કહેવાય મુમેન્ટ જોઈને. તો ને હમણાં એક વસ્તુ બતાવું તો બન્યા રહેજો. અત્યારે હું પહોંચી ગયો છું અને મુમેન્ટ કેપ્ચર કરવાની વાત છે. આ તો દેખાડું તમને કાલે હું કેટલો ખુશ છું. તમે વિચાર કરો શું હોય છે. વિચાર નહીં કરો તો કાંઈ નહીં, હું દેખાડી દઈશ તમને હમણાં. હાય ડીંગલા આયે બિસ્કિટ પકડે. ઓય મારો દીકરો આદુ ગુડ મોર્નિંગ. અરે બાબુ ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. ઉઠો આયો મારો દીકરો. અરે આયો જો. અરે હવે ખબર પડી નિંદરમાં હતી મારો દીકરો. આયો ઉતર. અરે વાહ. અરે રે સમજો તો ખરી. પપ્પા આવશે કરતા કરતા ભૂઈ ગયો મારો દીકરો. ભૂઈ ગયો તો મારી હેર કટ કરાવ્યા. થોડાક ઇમોશનલ થઈ ગયો. ઓ ઇમોશનલ થઈ ગયો મારો દીકરો. બહુ વિડીયો કોલમાં હમણાં તો કેદુનો વિડીયો કોલમાં વાતો કરતા હતા. આવો ચોકલેટ આપો. ચોકલેટ ખાવી ને? નિંદર આવે તમે જગાડી, તને ડિસ્ટર્બ કરી. હાલે લે. ઓ આમ જો એ હવે મોજમાં આવ્યા છો. પપી કરી દો. મારો દીકરો મને યાદ કરતો હતો. યાદ કરતો હતો. કરું 1 2 3. હવે મોજમાં આવ્યો. બાલ આયા. આ ચપ્પલ કેના છે? પપ્પલ કોના છે? આ તું ના વાવ પેરો ક્યાંથી ન પેરો ન્યુ કપડામાં. નવા કપડા. નામ શું હે? આદ્યા. હમણાં શું કહેતી હતી તું? શું નામ છે? આદ્યશ્રી.
દીકરો દીકો કેનો પેલા બોલતો ટેંગો ટેંગો બસ ને પાર્ટી બદલી પાર્ટી બદલી મારે પેલું ગરબામાં આવું ગરબા રમવા કેનો દીકો આજુ સારી બોલી બસ ને ચીટિંગ કર ના કે મારી આજુ કેનો દીકો પપ્પા પપ્પા હા આજુ કેનો દીકો અરે આજુ કેનો દીકો હવે ઊંધું બોલે હે આજુ કેનો દીકો પપ્પી કદી મારી ગયો અરે વાહ કદે મન પપ્પી પપ્પી કદે મને કદે આ ગાલમાં ઓલા ગાલમાં કરવા દે આ ગાલમાં કદે આ તારી આ તું નોઝી ઉપર નોઝી ઉપર હોય ચોકલેટ ખાવી હે આ ચોકલેટ ખાવી પેલા પપ્પી કા દે હાલમાં દીકરો હવે નથી છોડ દે ઓલે કેનો દીકો પાર્ટી બદલું સેલ્ફી શું કે ચાલો બાય બાય આદુ આમ હામું જોઈને કે મને બાય બાય આમ પપ્પી કા દે ગુડ નાઇટ જય માતાજી નો ગયું